અને ચકલા થોડા બાજ બને યાર. પાકું ફફડાવે થોડો ઉપાડો થાય પછી તમે જાણો છો ચકલા કોઈ બી બાજ ન બને યાર. तेरे बाप को भेज तेरा बस की बात नहीं घुटने दे हम हीरो है लेकिन मिला न से कम नहीं तेरे बाप को भेज तेरा बस की बात नहीं। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં। મિત્રો, હાલમાં તમે ડેમો વિડીયો જોયો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો તમારે પણ મિત્રો એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરું જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। તો મિત્રો, અહીં તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાની રહેશે। બરાબર, સૌથી પહેલા તો નાવ VPN એપ્લિકેશન તો તમે પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરી લેજો। જો આપણે પ્રોટોન VPN આપણે યુઝ કરીએ છીએ। પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। પછી આવું ઇન્ટરફેસ એટલે તમારે કેન્સલ કરી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે। બરાબર, પછી તમારેથી ફોટો લઈ લેવાનો છે તમારે જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય। જો કંઈક આ રીતે જો આપણે ફોટો લઈ લીધો, બરાબર, હવે તમે એક આગળ આવશો એટલે તમને સાઇઝનો ઓપ્શન મળી જશે। બરાબર, બેકગ્રાઉન્ડની બાજુમાં પછી તમારે 9.16 વાળું કરીને આ રીતે ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું છે। જો આ રીતે, બરાબર, આ રીતે તમારી રીતે એડજસ્ટ કરીને આ રીતે થઈ જશે। બરાબર, હવે આટલું થઈ ગયું। હવે તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરીને તમારે સોંગ લઈ લેવાનું જે આપણે વિડીયો બનાવ્યો છે। બરાબર, બરાબર, આ સોંગ તમારે લઈ લેવાનું છે। જે આ સોંગ છે વિડીયો હું તમને આપી દઈશ ટેલિગ્રામની અંદર, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને મળી જશે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર। બરાબર, તો ત્યાંથી તમે આ જે સોંગ વાળો વિડીયો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। બરાબર, હવે આટલું થઈ ગયું। હવે તમારે સોંગ ઉપર ક્લિક કરીને આગળ તમે આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે। આપણે બીટ ઉપર ક્લિક કરીને તમારે આને ઓન કરી દેવાનું રહેશે। બરાબર, તો આવી રીતે ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે। બરાબર, જો આવી રીતે થોડોક નેટનો પ્રોબ્લેમ હશે તો વાર લાગશે। જો કંઈક આ રીતે આપણા લાગી ગયા બીટ। બરાબર, તો હવે અહીંથી આપણે થોડાક બીટ્સ હટાવવાના છે અને થોડાક બીટ આપણે એડ કરવાના। બરાબર, તો કીએ હટાવવાના છે અને કીએ એડ કરવાના તમને બતાવી દઉં। જો આ રીતે જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। બરાબર, આગળ આવશો એટલે તમને મળી જશે। બરાબર, આગળ અને જો કંઈક અહીંથી આપણે હટાવવાના। બરાબર, તમને બતાવી દઉં। અને ચકલા બરાબર, તો તમારે અહીંથી તમારે જે બીટ્સ તમારે હટાવવાના। બરાબર, સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। અહીંથી તમારે 5-6 બીટ્સ હટાવી દેવાના। બરાબર, આ રીતે બરાબર, તમારે આ રીતે હટાવી દેવાના, મતલબ તમારે જગ્યા બનાવવાની છે। બરાબર, એનિમેશન માટે કંઈક આ રીતે પછી તમારે એક રાખી દેવાનું। બરાબર, આ રીતે પછી તમારે જગ્યા બનાવી લેવાની છે, મતલબ કંઈક આ રીતે। બરાબર, જો આ રીતે તમારે જગ્યા બનાવી લેવાની છે। પછી તમે જાણો છો ચકલા કોઈ બી બાજ ન બને યાર. બરાબર, આ રીતે તમારે જગ્યા બનાવી લેવાની છે એનિમેશન માટે। બરાબર, આ રીતે માત્ર તમારે જગ્યા બનાવતો જવાનું છે। પછી જે આગળ તમને બીટ્સ કહું, બરાબર, એ જગ્યા તમારે રાખી દેવાના। બરાબર, ન બને યાર. જો આ રીતે બને યાર. જો આ જગ્યાએ બને યાર. આ જગ્યાએ તમારે રાખી દેવાનો। બરાબર, આટલા સુધી તમારે મેં ત્રણ જગ્યાએ આપણે બીટ્સ હટાવ્યા। બરાબર, આ જગ્યાએ ને આ જગ્યાએ આ રીતે તમારે જગ્યા બનાવી લેવાની। બરાબર, 5-6 બીટ્સ તમારે હટાવી દેવાના છે। બાજ ન બને યાર. બરાબર, તો હવે આટલું થઈ ગયું છે ને હવે આપણે તમને જો કટ લગાડતા શીખવાડી દઉં। બરાબર, આ રીતે જો જાણો છો ચકલા કોઈ બી બાજ. બરાબર, આટલું થઈ ગયું। તમારે અહીંથી બેક આવી જવાનું, પછી તમારે આપણે કટ લગાડતા શીખવાડી દઉં તમને। ફોટોને આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે। બરાબર, પછી તમારે ફોટો અંદર ક્લિક કરીને તમારે આવી રીતે કટ લગાવી દેવાનું। બરાબર, જો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના જેટલા આપણે બીટ માર્ક હોય। બરાબર, આ રીતે બરાબર, આ રીતે તમે બધા કટ બધા લગાવી લો, પછી તમને આગળ એનિમેશન લગાડતા શીખવાડી દઉં। બરાબર, તો તમે આ રીતે લગાવી દો। જો તમને બતાવ જઈશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે। બરાબર, તમને જોવાની મજા પણ નહીં આવે, એટલા માટે બીટ્સ લગાવી લો, આગળ તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો, આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા। બરાબર, તમે પણ લગાવી દેજો બીટ પ્રમાણે। તો હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દો। બરાબર, તો તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે। બરાબર, પછી તમારે લઈ લેવાનું છે। બરાબર, તમારે ઇન આઉટ નો કોમ્બો તમને મળી જશે। જો આ ઇન અને આઉટ ને આ કોમ્બો। બરાબર, તમને ઘણા બધા તમને એનિમેશન મળી જશે। બરાબર, આ રીતે તો તમારે સિલેક્ટ કરવાનું છે જે પહેલું એનિમેશન જે છે। બરાબર, તમારે ગોતી લેવાનું છે। જો બીજી જગ્યા હોય આપણે પહેલાની અંદર જ છે। બરાબર, આ બરાબર, તો પહેલું જે એનિમેશન તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। બરાબર, આ રીતે આ તમારે લેતું જવાનું। જે મોટી ક્લિપ આવે ત્યાં સુધી, બરાબર, મોટી ક્લિપ આવે ત્યાં સુધી તમારે આ જ એનિમેશન લગાડી લેવાના છે। બરાબર, આગળ જે હું તમને અલગ એનિમેશન બતાવીશ। બરાબર, તો તમે આ એનિમેશન મોટી ક્લિપ સુધી લઈ લો, આગળ તમને બતાવી દઉં।
તો જો મિત્રો આવી રીતે મોટી ક્લિપ આપણે આવી ગઈ બરાબર. આટલા સુધી આપણે લગાવી દીધા. આજે મોટી ક્લિપની અંદર તમને બતાવી દઉં એ પણ તમારે કોમ્બોની અંદર મળી જશે બરાબર. તો તમારે કોમ્બોની અંદર આવી જવાનું, પછી તમે આગળ આવશો એટલે તમને મળી જશે બરાબર. જો આ રીતે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે આ અને ચકલા થોડા બાજ બને યાર. બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે. જે બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે લેવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું બરાબર. જો તમને બતાવી દઉં એની બાજુમાં મળી જશે આ બરાબર. તમારે આ લઈ લેવાનું છે. હવે જે મોટી ક્લિપ જે વધી છે બરાબર, જે મોટી બરાબર, એની અંદર આપણે ફિલ્ટર લગાડવાનું, એની અંદર એનિમેશન નહીં આવે બરાબર. તો તમારે ફિલ્ટરની અંદર ક્લિક કરી દેવાનું, વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને જો આ રીતે તમને મળી જશે. આથી તમે ટ્રેનિંગમાં હશો તો તમારે આગળ આવી જવાનું બરાબર. આ રીતે જો તમને મળી જશે રેટ્રોની બાજુમાં બરાબર, ગ્લિચ એવું કંઈક નામ છે, એની અંદર આવી જવાનું. પછી તમારે આ લઈ લેવાનું બરાબર, એન્ડ્રિક એરોસ એવું કંઈક નામ છે બરાબર, તમારેથી લઈ લેવાનું છે આ બરાબર. એ ના મળે તો તમે અલગ અલગ જો તમારી રીતે લગાવી શકો છો, બીજા સારા સારા મળી જશે બરાબર. એ ટાઈપના સેમ બધા છે બરાબર, સેમ એ ટાઈપના તમને મળી જશે બરાબર. તો એ તમે લગાવી શકો છો. બાકી એરોસ વાળું તમારેથી લઈ લેવાનું બરાબર. આ પછી તમે જાણો છો ચકલા કોઈ દી બાજ. તમારે લઈ લેવાનું છે. સ્પીડને તમારે નોર્મલ રાખવાની છે બરાબર. આટલા સુધી એટલે તમારા જે મોટી ક્લિપ છે એની આખી ક્લિપની અંદર આવી જાય બરાબર. તો તમારે નોર્મલ રાખી લેવાની છે રીતે. પછી 20-25 સુધી બરાબર. તો આટલા સુધી આવી જશે. તો જે બીજી નાનકી ક્લિપ આવે છે બરાબર બરાબર, તો એની અંદર તમને બતાવી દઉં, એની અંદર આવશે સેમ બરાબર, જે આપણે સ્ટાર્ટિંગની અંદર લગાવતા આવ્યા છીએ આ બરાબર. આ તમારે લગાવતું જવાનું છે. તો તમારે આ શોર્ટ ક્લિપ સુધી લઈ લેવાનું છે. આગળ ક્લિપ વધારે છે પણ શોર્ટ ક્લિપ સુધી તમારે આ લેતું જવાનું છે બરાબર. કેમ કે આગળ અલગ એનિમેશન તમારે લગાડવા હોય તો બરાબર. આ રીતે બરાબર તમે શોર્ટ ક્લિપ સુધી લઈ લો, આગળ તમને બતાવી દઉં. અને જો અલગ ના લગાવડી તો તમે પૂરે જેટલી ક્લિપ વધે એની તમે આ લગાવી લેજો બરાબર. તો તમારે અલગ લગાડો તો શોર્ટ ક્લિપ સુધી લઈ લો, આગળ તમને અલગ એનિમેશન બતાવી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા જે મેં તમને કીધા બરાબર એનિમેશન લગાડવાના આપણે શોર્ટ ક્લિપ સુધી એ તમે લગાડી લેજો. હવે અલગ તમારે લગાડવો હોય બરાબર, તો અહીંથી તમને બતાવી દઉં. જો આ રીતે અહીંથી તમને મળી જશે કોમ્બોની અંદર, પણ આપણે જે લગાડેલ છે બરાબર એની અંદર તમને બતાવી દઉં. જો આ બરાબર રોક વેરી જેન્ટલી એવું કોઈક નામ છે, રોક હોરિઝોન્ટલી એવું કોઈક નામ છે, તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. હોરિઝોન્ટલી એવું કોઈક નામ છે, તમારે અહીંથી લઈ લેવાનું છે. એ ના મળે તો તમે અલગ બીજા પણ છે બરાબર, એ તમે લગાવી શકો છો. જો બરાબર, તો આપણે આ લગાડેલ છે તમે લગાડી દો. હવે જેટલી ક્લિપ વધે છે લાસ્ટની અંદર આનાથી આગળ એ તમારે આ જ આવશે બરાબર બરાબર. તો તમારે આ લગાડી લેવાની છે. જો આ ક્લિપ બરાબર, એ ક્લિપની અંદર આ જ આવશે, રોક વેરી જેન્ટલ એવું કોઈક નામ છે આ બરાબર. આ રોક હોરિઝોન્ટલી બરાબર, હોરિઝોન્ટલી લખશો એટલે આવી જશે. જો આ બરાબર. તો જેટલી ક્લિપ વધે છે એની અંદર તમારે એ લગાડી લેવાના છે બરાબર. તો હવે તમને એનિમેશન મેં તમને કીધું લગાડી લેજો બરાબર. તો હવે આટલું થઈ ગયું, તમારે અહીંથી બેક આવી જવાનું આ રીતે બરાબર. તો હવે તમને જે બ્લર વાળું લગાડતા શીખવાડતું બરાબર. ફિલ્ટર તમારે જો તમારે જતું રહેવાનું ફિલ્ટરની અંદર, વિડીયો ફિલ્ટરની અંદર, પછી તમને મળી જશે બરાબર. તમારે સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું ટ્રેન્ડિંગની અંદર બરાબર. ટ્રેન્ડિંગની અંદર આવશો એટલે તમને મળી જશે ત્યાંથી ઘણા બધા ફિલ્ટર. તો તમને આ બ્લર વાળું તમારે લઈ લેવાનું બરાબર, યલો બ્લર વાળું બરાબર. યલો બ્લર વાળું લઈ લેવાનું છે. પછી તમારે અર્જકની અંદર ક્લિક કરીને તમારે સ્પીડને 0 કરી દેવાની છે અને જે નીચે લીટી છે એને તમારે 100 કરી દેવાની રહેશે આ રીતે બરાબર. હવે આ થઈ જશે. હવે તમારે આ લીટીને પહોંચાડવાની છે, તમને બતાવી દઉં. આટલા સુધી પહોંચાડવાની છે બરાબર, જે મોટી ક્લિપ છે બરાબર એટલા સુધી બરાબર. મોટી જે ક્લિપ છે એટલા સુધી તમારે આને પહોંચાડી લેવાની છે, એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. જો તમને જો ના ખબર પડી તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો. એનિમેશન કીધા એનિમેશન લગાડી લેજો, અને બીટ મેં તમને કીધા એ રીતે બીટ હટાવી દેજો, એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમે ડાઉનલોડ કરશો એટલે એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. સેવ કરવા માટે AI Ultra HD પર ક્લિક કરીને તમારે અહીંથી તમને મળી જશે બરાબર. જો 2K 4K તમે અહીંથી કરી શકો છો. એક્સપોર્ટની અંદર ક્લિક કરી સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરશો એટલે તમારો ઓટોમેટિક વિડીયો સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી જય દ્વારકાધીશ.